મારે તકલીફ અત્યારે એવું છે કે મારે 1 લાખ રૂપિયાની ઈમાઈ છે મહિનાની. હવે વીમાવાળા એવું કે ગાડી પડે, ગાડીને કંઈ ભાંગી જાય તો હું પૈસા આપું, અને બેંકવાળા એવું કે તમારે ઈમાઈ તો ભરવું જ પડશે. હવે મારે 1 લાખ રૂપિયા લાવવાનું કઈ પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સવાળા આપશે કે મારો ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે, એ જાણવા માંગુ છું. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 10થી વધારે દિવસ થઈ ગયા, છતાં બ્રિજ પર લટકી રહેલા ટ્રકને હજુ હટાવવામાં આવ્યો નથી. ટેન્કરના માલિકનો આક્ષેપ છે કે તેઓ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમનું ટેન્કર હટાવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેઓ 85,000નો બેંકનો હપ્તો ભરે છે, માટે તેઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. બેંક કહે છે કે લોનનો હપ્તો તો ભરવો જ પડશે, અને વીમા કંપની કહે છે કે ગાડી તૂટશે તો જ તમને વીમો મળી શકશે. તેમણે વિનંતી કરી હતી કે મારી ગાડી કાઢીને આપો અથવા નીચે ફેંકી દો, જેથી કોઈ નિરાકરણ આવે. તો ટ્રકના ચાલક રવિન્દ્રકુમારે કહ્યું હતું કે મારો સામાન ગાડીમાં જ છે. નદી આણંદ અને વડોદરા બંને જિલ્લામાં આવે છે, અને બંને જિલ્લાના તંત્ર વચ્ચે અમે લટકી ગયા છે. ટેન્કર બહાર કાઢવામાં આવે તો હું કામ શરૂ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકું.